નવરાત્રીમાં છે ને કંઈ ભાન જ નથી રહેતું કે છે ને વિપુલભાઈ બિચારાને તાવ આવ્યો છે. કાલે વિપુલભાઈની બર્થડે છે ને પરમ દિવસ મારી બર્થડે છે. આમાં વ્હાઈટ ચણિયો છે ને એટલે તો એવું તારે મને ધ્યાન નતું. મેં કીધું પિંક એ જ કહું છું કે એનું ધ્યાન જ નહીં. ઢોલી તારો ઢોલ વાગે. Hey guys, welcome and welcome back to my YouTube channel. આજે છે ડે 5. આજે નવરાત્રીનો 5મો દિવસ ચાલુ થઈ ગયો છે અને મારો દિવસ બી અત્યારે હાલ ચાલુ થયો છે. મતલબ ચાલુ તો હવાનો થઈ ગયો હતો, બટ કાલે અમને છે ને સુતા 5:30 થઈ ગયા. ઓ માય ગોડ. અમે લોકો રસ્તામાં આવ્યા, પછી મને ભૂખ લાગેલી તો અમે ખમણ લીધા, ખમણ ખાધા મેં અને ચિરાગ બંનેવે. પછી ઘરે આવ્યા ને સુતા અમને 5:30 વાગી ગયા. અને આજે મેં છે ને સવારનું કંઈ જ નથી ખાધું. અત્યારે હું છે ને સ્ટીલ ચા બનાવું છું. સવારે એકવાર ચા પીધી, પછી લંચમાં મેં કંઈ જ નહીં ખાધું કેમ કે ઈચ્છા નથી થતી. રાતે 4:30-5 વાગે તો અમે લોકોએ ખમણ ખાધેલા, એટલે મને છે ને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. જે અમારા ગરબા ક્લાસમાં છે ને રાણી કલર છે, તો મેં આઉટફિટ એવો વિચાર્યો છે કે ફર્સ્ટ ડે મેં જે વ્હાઈટ ચણિયો પહેરેલો અને મારા જોડે છે ને એક પિંક બ્લાઉઝ છે અને ઉપર પિંક કલરની કોટી છે, જે મેં ભાઈના મેરેજમાં લીધેલું હતું. તો મેં એવું વિચાર્યું છે કે એ આઉટફિટ કોમ્બિનેશન કરીને અને પહેરી લઈશું. અને એવું લાગે છે હજી મારી છે ને ઊંઘ ઉડી નથી, સે મારી આંખો હજી ફૂલેલી છે. તો મેં કીધું ચા બનાવું, થોડી વાર ચા પીવું, પછી જમવાનું ને બધું બનાવું. અને મારે ડિમ્પલ ભાભીનો કાલનો આઉટફિટ આપવા જવાનું છે. અને આજે મેં વિચારેલું કે હું પાર્લરમાં થોડી આઈબ્રો ને એવું કરાવીને આવું, બટ મારી સન્ડે બર્થડે છે એટલે આજે 25 તારીખ છે નહીં, આજે 26 તારીખ થઈ. 27 અને 28 પરમ દિવસ મારી બર્થડે છે. તો મેં એવું વિચાર્યું કે કાલે ઓલરેડી અમારી છે ને ફંક્શનમાં જવાનું છે, તો કાલે ફંક્શનમાંથી આવી અને હું મારા હેર કટ થોડા કરાવીશ, થોડી આઈબ્રો કરાવીશ, પાર્લરનું થોડું ઘણું કામ ખતમ કાલે જ કરીશ. તો આજે હું નહીં જવાની, બટ વિચારો તો આજે જવાનો. મેં મારા નેલ્સ બી કાઢી નાખ્યા છે કેમ કે નેલ્સ થોડા ઘણા છે ને ડેમેજ થઈ ગયા છે. તો આજે હું કોઈ જ નેલ્સ નથી કરવાની. અને કાલનો ખબર નહીં મૂડ નહોતો મારો કાલે રમવાનો એટલો બધો, અને હું રમી બી નથી. તમે જોયું બી હશે કે બ્લોગ છે ને થોડો નાનો બન્યો છે, બટ કાલે ખબર નહીં એવી ઈચ્છા નથી લાઈક બહુ રમવાની. જે સવારનું ફર્સ્ટ મીલ છે મારું ટેબલું અને ચા. અને નવરાત્રીમાં છે ને કંઈ ભાન જ નથી રહેતું, ખાલી ગરબા રમવાનું, સુવાનું અને ખાવાનું તો ધ્યાન જ નથી રહેતું કે આજે શું ખાવું. કેમ કે સવારનું કંઈ ખાધું નથી ને, તો ઈચ્છા બી નહીં થતી ખાવાની. નવરાત્રીમાં છે ને સવાર તો દેખાતી જ નહીં, ડાયરેક્ટ છે ને બપોર જ દેખાય. સવાર શું થયું શું નહીં કંઈ ખબર જ ના પડે, ડાયરેક્ટ બપોર જ થાય છે. રાતે સુઈ ગયા એટલે સીધું છે ને બપોર જ દેખાય. સવારનું તો મોર્નિંગ દેખાતી જ નહીં કે કેવી દેખાય ને કેવી નહીં. જો હું છે ને હમણાં જેવી બહાર ગઈ ને એવું જયંતભાઈ મને કીધું શું કે મારા નખ તૂટવાનો દુઃખ તમને બી છે. સૌથી પહેલી કમેન્ટ છે ને મને આ જયંતભાઈ કરે છે, બરોબર? હા, 2 કમેન્ટ કરે. અરે કાઢી નાખે ને મેં એનો, એક તો કામ કરતા નતું ફાવતું અને પ્લસ તો રાખવા હતા. કાલે પાછું લગાવી દઈ, દિવસ નહીં લગાવે તો શું થવાનું. और आज गर्मी है વધારે ભાઈ. વરસાદ પરમ દિવસ છે ને વરસાદ પડેલો સુરતમાં. અમે ડોમની બહાર નીકળીને ત્યારે ખબર પડી કે સુરતમાં વરસાદ બી પડ્યો છે. કેમ કે અંદર ડોમમાં ખબર નહીં પડી કે વરસાદ પડ્યો છે કે નહીં. એમ બહાર નીકળ્યા પછી રોડ બીના થોડા જોયા ને ત્યારે ખબર પડી કે અચ્છા સુરતમાં વરસાદ પડીને ગયો છે. તો મેં છે ને સિટીમાંથી ચણિયાચોરી કાઢી. ચણિયાચોરી નહીં, એકચ્યુઅલી પ્લાઝો સેટ છે, બટ પ્લાઝો સેટ તો કાલે ના પાડેલી પહેરવાની, તો આ પહેરવાની છું. ભાઈના લગ્નમાં પહેરેલો હતો. બ્લાઉઝ છે, આ ઉપર એક શ્રગ છે અને નીચે પહેલા દિવસે પહેરેલો એક ચણિયો છે. તે કરું અને પહેરીને જોઉં કે કેવું લાગે છે, પછી હું ડિસાઈડ કરીશ. એક બાજુ જમવાનું કરું છું, સી પસીનો ભાઈ, એક બાજુ જમવાનું કરું છું, એક બાજુ આ નવરાત્રીની તૈયારી બી કરું છું. બીજું શેનું? કાલે સવારે જવાનું છે આપણે. કાલે અમારે થોડું ફંક્શન છે, એમાં જવાનું છે, તો એનું ડિસ્કશન ચાલે છે. એમ કહે છે કે તું આજે છે ને વહેલી નીકળી જજે 3 વાગે. તો મેં કીધું ગરબા ચાલુ થાય છે કાલે 11 11:30 થઈ ગયેલા ચાલુ થતા, તો બી કાલે એના લીધે હું 4 વાગે નીકળી ગઈ. તો મેં કીધું ના યાર એવું ના કરીશ મારી જોડે, બટ તારું શું કેવું છે? વહેલી નીકળી જાઉં તો વહેલા આપણા બેવને આરામ મળે એમ, તો કાલ ધક્કા ખા. હવે તો ત્યાંનો માહોલ કેવો છે પછી હું ડિપેન્ડ મારા ઉપર છે કે હું નીકળું કે નહીં એમ. અને આજે પાસ અને બીજી ઓપોઝિટ સાઈડના મળ્યા છે, તો આજે એ બી મારાથી દૂર બેસશે. થઈ ગઈ છું રેડી. મેં નીચે છે ને ચણિયો પહેરી વ્હાઈટ વાળો. અને આજે મેં છે ને મોટી ઇયરિંગ્સ નથી પહેરી, આજે મેં પહેરી છે આ ઇયરિંગ્સ. તો આજે કમ્ફર્ટેબલ લાગે છે થોડું. અને મને આ છે ને આ નખમાં એટલું દુખે છે ને, આઈ ડોન્ટ નો, એટલે મેં છે ને નેલ્સ કાઢી નાખેલા. તો ઓલમોસ્ટ નહીં, પાક્કી રેડી થઈ ગઈ છું. હવે સોસાયટીમાં આરતી કરી
જો આજે છે ને નાસ્તામાં ભજીયા છે. હું એમ છે ને કવિતા બી વાત કરતા હતા. બિચારા આજે છે ને વિપુલભાઈને તાવ આવી ગયો છે. કાલે વિપુલભાઈની બર્થડે છે ને પરમ દિવસ મારી બર્થડે છે. અમારા બર્થડેની છે ને આગળ પાછળ આવે. ચિરાગને અને સિદ્ધિની આગળ પાછળ આવે. અમની અને માનસીની આગળ પાછળ આવે. હા તો અમે લોકો છે ને વાત કરતા હતા. મેં તો કઈ સ્મેલ આવે છે પણ આજે છે ને સોસાયટીમાં ભજીયા રાખેલા છે. ગોટા અને ભજીયા મિક્સ ભજીયા. યસ. અને આજે સોસાયટીમાં બ્લુ કલર છે એટલે હવે આરતી થશે. ચિરાગ આવી ગયો કે ચિરાગ છે ને જમવા બેઠેલો છે. મને કેમ સ્મેલ આવી ખબર છે કેમ કે આજે મેં કશું ખાધું જ નહીં કરે એટલે મને સ્મેલથી જ પેટ ભરી લઉં છું. ખબર નહીં આજે ખાવાની ઈચ્છા જ નહીં થતી. આજે આખા દિવસ મેં કશું ખાધું જ નહીં. ખાલી ટેવરા અને ચા ખાધું હોય ને એ જ. નવરાત્રીમાં આવું જ થાય પણ ખબર નહીં કેમ નહીં ખવાતું. રાતે નાસ્તો બી નહીં કરતા અમે લોકો. એવું તો હવે થોડું કપડા મેચિંગ કરીએ એમ પિંક કલર નું કશું પહેરવું જોઈએ કે વ્હાઈટ કલર નું કશું પહેરવું જોઈએ. વ્હાઈટ ક્યાંથી આવ્યું આમાં? એટલે મારામાં વ્હાઈટ ચણિયો છે ને લે તો એવું તારે મને ધ્યાન નતું. મેં કીધું પિંક એ જ કહું છું કે એનું ધ્યાન જ નહીં. ખાલી ગ્રાઉન્ડમાં જ મારા પર ધ્યાન હોય છે તારું. હમણાં કહી દઉં આજે તો બોલ બોલ કરું છું વધારનો. એવું ધ્યાન નતું કે આવું વ્હાઈટ આની સાથે આમ મેચ થઈ શકે. મેં પિંક સાથે રેડ જોડું. કપડામાં જે બી કલર હોય ગમે તે મેચ કરી પિંક ને રેડ ભાઈ બેન જ થાય બધા. આ ये 19-20 का फर्क है. 19-20 का फर्क है. યાર આજે અમે લોકો એટલું બધું રમ્યા છે ને આજે છે ને હું અંદર ગઈ અને છેલ્લે બહાર નીકળી છું એટલે મેં છે ને કઈ શૂટ જ નહીં હમણાં તમને એમનું નામ ખબર ચિરાગે બહુ રીલ બનાવી છે આજે. વાવ લાઈટ કેટલી મસ્ત આવે છે. સો દોસ્તો એક અગત્યની વાત સૌથી પહેલા એ જાણીને તમને ખૂબ આનંદ થશે કે આજે હવે આપણે ખબર નહીં ચિરાગ મારો ચિરાગ ક્યાં બેઠો છે મને એ નહીં ખબર. કે યશ સોની ઓહો હો 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 અને એની સાથે છે હિના જયકિશન. એવરીબોડી જરા જોરદાર તાળીઓ સાથે યશવીમાં યશનું સ્વાગત કરીએ. ક્યા વાત હે, ક્યા વાત હે. અરે ભાઈ અને સાથે હિનાને કેવા આપણે આપણા સુરતની દીકરીનું જરા જોરદાર સ્વાગત થઈ જાય. ક્યા બાત હે. હિનાને ફળી ગયું એનું પોતે માટે એક વખત જોરદાર તાળીઓ યાર. ક્યા બાત હે. અચ્છા યશ ક્વિક નવરાત્રી ક્વેશ્ચન. છેલ્લું અપડેટ શું છે? કેટલા સ્ટેપ્સનો ગરબા શીખ્યો છે? લાસ્ટ અપડેટ શું છે? મને પહેલા તો સ્ટેપ્સમાં નથી ખબર પડતી. એ જુઠ્ઠું હવે છેલ્લો તમારો ડાન્સ જોયો છે બાપુ. બોલિવૂડનું ગીત હોય ને એવું લાગે છે. અરે થેન્ક યુ યસ અરે પણ કેમેરો તો ત્યાં પ્રીમિયમ બાજુ હોય ને એટલે અમે લોકો તો ટીવીમાં આવીએ કે નહીં પણ હું છે ને પહેલી અંદર ઘૂસીને છેલ્લે ચીંટો આજે બહાર નીકળી ખબર. બહુ મજા આવી આજે. કોની જોડી જોવા જો માં ઘરવાળો બોલાય કરે તો આજે પણ નહીં આવ્યો. આજે પ્રતિભા અમારા રાઉન્ડમાં એટલે પ્રતિભા કેવું રમશે તે આજે કહી દો. અને માંડ મને અંદર આવવા દીધી છે ખબર છે. પેલો મને કહે છે કે તમે પકડાઈ જશો અંદર એમ. મારી જવાબદારી એમ કે પ્રતિભાઈની જવાબદારી વિડીયોમાં લઉં છું તો મને પકડી લેતો. ફાઇનલી હું મારા રાઉન્ડમાં આવી ગઈ છું. વાવ આજે બી હર્ષિલ નહીં આવ્યો. આજે બી હર્ષિલ નહીં આવ્યો. અને આજે ચિરાગ અને ગુડિયા છે ને પેલી બાજુ બેઠેલા છે. કાલે છે ને આ બાજુ હતા તો આજે હું એને નહીં જોઈ શકું ને એ મને જોઈ શકશે. કઈ ફોટા પાડ્યા બધા તારો તો પાડી શકે. તારો નહીં હવે ફોટો પાડ્યા કઈ જાઉં. હેલો જે કાલે નકરા કરતા હતા. આ વખતે છે ને આ લોકો છે ને દાખલા નહીં રમાડે. મારી જોડે છે ને એક બી વિડીયો એવો નથી દાખલા વાળો. અને આ લોકો બ્રેકમાં દાખલા રમાડે છે. વિચાર કરો એક બી વખત દાખલા નથી રમ્યા અમે લોકો આટલા 5 દિવસમાં. એ બાજુ ની એક જ રોજ નવી બુટ્ટીઓ પહેરીને લઈને આવે. આજે મને આ પાછી પહેરવાની ગઈ છે તારા નહીં તો હું રમવા જતી હતી ને આ લોકોએ મ્યુઝિક બંધ કરી દીધું. સાહેબ મેં કીધું એક વિડીયો ઉતરી જાય પણ મ્યુઝિક જ બંધ કરી દીધું આ લોકોએ. મને બી બાંધી આપજો. ભાઈ માથું ના દુખે આનાથી. આને બી બાંધાવ્યું છે જો. આઠમને દિવસે બ્લુ કલર છે ભૂલતા નહીં. અને અમે બ્લુ કલર છોટે તને પણ વારંવાર કહું છું 4 ઓક્ટોબરે અરે બાબા एक शाम पुलिस के नाम
બહુ સરસ છે ઢોલી તારો ઢોલ વાગે નહીં પેલું સોંગ છે તો હમ દિલ દે ચુકે સનમ તેરે હો ગયે હૈ હમ એવું સોંગ ગાવાનું હોય તમારે એન્ડ માટે પેલી પગડી બાંધે છે ને કે ગાતા ગાતા એમની પાસે બધા જ પગડી બંધાઈ જાય તમે જો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને સાવરિયો ઘટમાય રે રમૈયો ઘટમાય
પતી ગયું હવે શું નાચો આજે તો 3:30 જ ખતમ કરી દીધું હવે કેમ એવું કર્યું વહેલું ખતમ કરી દીધું અરે ધન્યવાદ એક વાર જોરદાર તાળી થઈ જાય. આમાં